બેઝિક મેથ્સના આજના આપણા શેડ્યુલમાં આપણે લોગ કેવી રીતે જોવો એ આપણે શીખીએ. તો સૌપ્રથમ લોગ ટેબલ ઉપર આપણે નજર ફેરવી લઈએ કે લોગ ટેબલમાં હોય છે શું. તો લોગેરિધમ્સ કરીને આ રીતે તમને હેડિંગ આપેલું હશે અને અહીંયા આગળ ફર્સ્ટ કોલમ છે તો ત્યાં તમને 0 થી શરૂ કરીને 99 આ રીતે 99 સુધી તમને ફર્સ્ટ કોલમમાં આપેલું હશે. ત્યારબાદ ફર્સ્ટ રો આડી હાર છે કે જ્યાં 0 થી શરૂ કરીને 9 સુધીના અંકો હશે. ત્યારબાદ અહીંયા આગળ લાસ્ટમાં 3 કોલમ આપેલી છે કે જ્યાં મીન ડિફરન્સ લખ્યું છે, જેમાં પણ તમને 1 થી શરૂ કરીને 9 અંક સુધી આપ્યા છે અને એની કોલમ પર્ટિક્યુલર કોલમ આપેલી છે. તો અહીંયા આગળ આ રીતનું તમને લોગ ટેબલ આપેલું હશે. હવે લોગ કેવી રીતે જોવો જે તે સંખ્યાનો, તો એને આપણે પરફેક્ટ એક ઉદાહરણ દ્વારા આગળ વધીએ. તો એક હું એક્ઝામ્પલ લઉં છું કે ધારો કે મારે કોઈ સંખ્યા છે મારી પાસે 3485. આ સંખ્યાનો મારે લોગ જોવો છે, તો જેને લખાશે આવી રીતે હંમેશા log of 3485. તો હવે આપેલ સંખ્યાને સૌપ્રથમ તમારે જે અહીંયા પહેલો અંક છે, હવે જો 3485 છે તો ત્યાં પોઈન્ટ ક્યાં હશે? 5 પછી હશે. તો હું આ પોઈન્ટને પ્રથમ અંક પછી લઈ આવું તો મારે 3 સ્થાન ડાબી બાજુ ખસેડવું પડશે. તો 3 સ્થાન ડાબી બાજુ ખસેડતા 3.485 થઈ જશે ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. 3 સ્થાન આપણે ડાબી બાજુ ખસેડ્યા છે એટલે 10 ની 3 ઘાત વધી જશે. તો પહેલું કામ તમારે આ રીતે આપેલ સંખ્યાને ફેરવી દેવાની. હવે અહીંયા જે આ 10 ની ઘાત આવી છે તેને પૂર્ણાંશ કહેવામાં આવશે. આપેલ સંખ્યાનો શું કહેવાશે? એને પૂર્ણાંશ. તો હવે આ પૂર્ણાંશને હવે આપણે લોગ જોવાની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ પહેલું તમારે આ પૂર્ણાંશને અહીંયા આગળ મૂકી દેવાનો. 3 છે એટલે 3 પછી પોઈન્ટ. આ 3 ક્યાંથી આવ્યા છે? 10 ની ઘાત એટલે કે પૂર્ણાંશ છે, એને આપણે મૂકી દીધા છે અહીંયા 3 પોઈન્ટ. હવે લોગ જોવા માટે સૌપ્રથમ જેનો આપણે લોગ જોવાનો છે કઈ સંખ્યા છે? 3485. તો એના હું 34, 8 અને 5 આ રીતે 3 ભાગ પાડી દઉં. તો પેલી બે સંખ્યા લઈ લેવાની 34, પછીનો એક આંકડો 8 અને પછીનો એક આંકડો 5. તો સૌથી પહેલું આપણે જે લોગ ટેબલ છે એમાં પહેલી કોલમ જે છે આપણી કે જ્યાં 0 થી શરૂ કરીને 99 સુધીના અંકો છે, ઓકે, એમાં આપણે 34 ક્યાં છે એ ગોતીએ અને ત્યારબાદ આડી હાર જે હતી, ઓકે, તો ફર્સ્ટ રો માં આપણે 8 નંબર ક્યાં આવે છે એ ગોતીએ. તો લોગ ટેબલમાં આપણે જતા રહીએ તો અહીંયા 34 છે આપણને લોગ ટેબલમાં 34 છે આપણને અહીંયા છે ફર્સ્ટ કોલમમાં અહીંયા મળ્યું છે. હવે આડી હાર છે એમાં આપણે કયો અંક ગોતવાનો છે? 8. તો આ બંને ક્યાં મળે છે એકબીજાને? તો કે 34 અને 8 એકબીજાને ક્યાં મળે છે? 54 અને 16. તો 54, 16 થઈ ગયું. તો આ અંક જે મળ્યો તમને એ અત્યારે હું અહીંયા લખી દઉં છું 54, 16. તો મને એક અંક મળ્યો છે 54, 16. હવે 5 નું શું કરવાનું? તો કે 5 નો આપણે મીન ડિફરન્સ જોવાનો. તો લોગ ટેબલમાં 5 નો મીન ડિફરન્સ પણ કઈ હારમાં જોવાનું? 34 ની જ હારમાં જતું રહેવાનું આપણે. તો 34 ની હાર છે ત્યાં આપણે આગળ વધીએ તો ત્યાં 5 નો મીન ડિફરન્સ કેટલો આવે છે? 6. તો આ રીતે અહીંયા 5 છે અને 34 ને ક્યાં મળે છે? તો કે 6 પાસે મળે છે. તો અહીંયા મીન ડિફરન્સ છે કેટલો થઈ ગયો કહેવાય? 6. તો આ મીન ડિફરન્સ છે એને હંમેશા એડ કરી દેવાનું. આપણને જે હમણાં છેલ્લે સંખ્યા મળી હતી 54, 16 એમાં આપણે મીન ડિફરન્સ ને શું કરી દેશું? ઉમેરી દેશું. તો અહીંયા આપણને આ સંખ્યામાં 6 નો સરવાળો કરી દઈએ તો આપણને કેટલા મળશે? તો કે 6 ને 6 12 વધી આવી 1 એટલે અહીંયા કેટલા થઈ જશે?
2 4 અને આ 5 તો 54 22 મળ્યા. તો આ 54 22 ને આપણે આ પોઈન્ટ પછીના આંકડા પછી મૂકી દઈશું 54 22. તો આ થઈ જાય છે આપેલ સંખ્યાનો log. હજી એક આપણે ઉદાહરણ લઈએ. પોઈન્ટ વાળું એક ઉદાહરણ લઉં કે ધારો કે 0.00480 છે. આ સંખ્યાનો આપણે log જોવો છે તો હું લખું log 0.00480. ચલો પહેલું કામ આપણે શું કરી દઈશું? પહેલો અંક કયો છે? અહીંયા 4 પછી પોઈન્ટ ને લાવી દઈએ. તો અહીંયા આપણે જમણી બાજુ ખસેડવું પડશે. જો તો પોઈન્ટ ને આપણે કેટલા સ્થાન 1 2 અને 3 સ્થાન ડાબી બાજુ ખસેડશું. એટલે અહીંયા 4.80 ગુણ્યા જમણી બાજુ ખસેડ્યા એટલે આપણે અહીંયા માઇનસ ઘાત મૂકવી પડશે. -3 સ્થાન ખસેડ્યા છે એટલા માટે. તો હવે આપણે સંખ્યા છે 4.80 ગુણ્યા 10 ની -3. તો અહીંયા 10 ની -3 જે ઘાત છે એને શું કહેવાય છે? પૂર્ણાંક કહેવાશે, જે ઋણ છે. તો હવે આપણે અહીંયા જ્યારે log જોઈએ ત્યારે પહેલું તો આ પૂર્ણાંકને મૂકી દઈશું. તો પૂર્ણાંક કેવા છે? માઇનસ. એટલે હું અહીંયા લખીશ 3/12. તો ખાસ ધ્યાન રાખો, જ્યારે પૂર્ણાંક ઋણ હોય ત્યારે અહીંયા 3/12 એટલે કે અહીંયા 3 જે હશે એ જ માત્ર ઋણ હશે. પોઈન્ટ પછીનો ભાગ જે આવશે ઋણ નહીં હોય, એ ધન હશે. તો અહીંયા હવે આપણી પાસે સંખ્યા હતી 48 અને પછી 0. તો માત્ર 48 નું આપણે શેમાં જોવાનું? 0 માં. તો log table માં આપણે નજર ફેરવીએ તો અહીંયા ચલો 48 નું 0 માં. તો 48 નું ફર્સ્ટ કોલમમાં 48 અને ફર્સ્ટ રો માં 0. બંને ક્યાં મળે છે એકબીજાને? 68 12. હવે કોઈ આગળ આંકડો નથી આપેલો એટલે કે આપણે જે log જોઈએ છે એમાં 480 જ હતું માત્ર. આગળ હજી ચોથો કોઈ અંક હતો નહીં. તો અહીંયા મીન ડિફરન્સ જોવાની કોઈ જરૂર છે નહીં. તો માત્ર 48 નું 0 માં જોઈ લીધું એટલે આપણને મળે છે 68 12. તો 68 12 આપણે લખી દઈએ. તો અહીંયા આવી જશે 68 12. તો આ થઈ જાય છે આપેલ સંખ્યાનો log. ઓકે, હવે જ્યારે એવું બને કે ક્યારેક 4 આંકડા કરતા વધારે સંખ્યાઓ હોય, અંક આપેલા હોય, તો પછીના અંકોનો તમારે કોઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઓકે, એને તમે ત્યાં અવગણી શકો છો. તો માત્ર 4 અંક વધીને વધુમાં વધુ તમારે 4 અંકનો જ સમાવેશ કરવાનો. હવે આપણે log ની ઉલટી પ્રોસિજર છે કે એન્ટી log. તો જે તે સંખ્યાનો જ્યારે બી એન્ટી log જોવાનો આવે તો એ કેવી રીતે મેળવવું એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એ પહેલા આપણે એન્ટી log નું ટેબલ છે આપણે ઓબ્ઝર્વ કરી લઈએ. જે રીતે લોગેરિધમ નું આપણે ટેબલ જોયું હતું. ચલો અહીંયા એન્ટી log માં ફર્સ્ટ કોલમ છે તેમાં જુઓ 0.00 થી શરૂ કરીને 01 02 03 આ રીતે ક્યાં સુધી આગળ આવશે? તો કે 0.99 સુધી આપેલું હશે. અહીંયા જુઓ તો 0.99 સુધી છે. ત્યારબાદ ફર્સ્ટ રો જે છે એમાં 0 થી 9 સુધીના અંકો હશે. તેમજ મીન ડિફરન્સ પણ જે રીતે log table માં હતો એ જ રીતનો અહીંયા છે. 1 to 9 સુધીની કોલમ આપેલી છે. તો અહીંયા આના પરથી આપણને એટલી ખબર પડે કે એન્ટી log જે જોશું આપણે એ હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો જ જોવામાં આવશે. કારણ કે અહીંયા તમે જુઓ પોઈન્ટ પછીના જ બે અંકો આપેલા છે. ઓકે, તો એન્ટી log જોવાની પહેલી શરત આપણી કે એન્ટી log છે આપણે કઈ સંખ્યાનો જોઈ શકશું? તો કે એન્ટી log છે પોઈન્ટ પછીની સંખ્યાનો જ જોવો. ઓકે, તો પહેલું આપણે આ ધ્યાન રાખશું. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે એન્ટી log જોવો છે. એન્ટી log ઓફ 2.3540. ચલો આવી સંખ્યા છે આપણી પાસે. તો અહીંયા એન્ટી log હંમેશા કોનો જોવામાં આવશે? પોઈન્ટ પછીના જ અંકોનો. તો પોઈન્ટની આગળ જે અંક છે એનું શું કરવું આપણે?
તો મિત્રો યાદ કરો, log આપણે જોયું ત્યારે અહીંયા આ જે બે અંક છે એ કેવી રીતે આવતો, તો કે એ પૂર્ણાંશ હતો જે તે સંખ્યાનો. તો પૂર્ણાંશ છે ક્યાંથી લીધો તો આપણે 10 ની ઘાતમાંથી. તો અહીંયા પહેલું કામ આપણે અહીંયા જે પોઈન્ટ પહેલાનો અંક છે એને 10 ની ઘાતમાં આપણે મૂકી દઈશું. તો અહીંયા મૂકી દઈએ 10 ની 2 ઘાત. હવે પછી આપણે પોઈન્ટ પછીના અંકોનો એન્ટીલોગ જોઈએ. તો અહીંયા છે 35, 4 અને 0. સેમ log ની જેમ જ આપણે 3 ભાગમાં વહેંચી દેશું, પણ પોઈન્ટ પછીની સંખ્યાને 35, 4 અને 0. ચલો 35 નું 4 માં જોશું અને 0 માં મીન ડિફરન્સ જોશું. તો જોઈએ આપણે 35 નું 4 માં, પોઈન્ટ 35 નું ચલો પોઈન્ટ 35 અહીંયા છે અને 4 તો એ અહીંયા છે. ચલો બંને એકબીજાને 22, 59 પાસે મળે છે. 22, 59 આપણે લખી દઈએ. 22, 59 અને હજી મીન ડિફરન્સ બી આવે છે તો એ આપણે એડ કરી દઈએ. ચલો 35 નો આપણે પોઈન્ટ 35 નો 0 માં, હવે અહીંયા આગળ 1 થી 9 સુધીના જ અંકો છે. ઓકે, 0 નો મીન ડિફરન્સ અહીંયા છે નહીં, તો અહીંયા આપણે 0 નો મીન ડિફરન્સ લેવાની જરૂર નથી. તો માત્ર આપણને અંક કયો મળ્યો? 22, 59. તો એ અંકને હું અહીંયા 10 ની 2 ઘાત હતો એની સાથે ગુણાકારમાં મૂકી દઉં તો 22, 59. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા બીજી નોંધ કે હવે જેવું તમે આ 22, 59 મૂક્યા તો એમાં પહેલો અંક જે છે એના પછી આપણે પોઈન્ટ મૂકવાનો હંમેશા. એટલે 2.259 થઈ ગયા. તો હવે આપણે 100 થી મલ્ટીપ્લાય કરી દેશું એટલે 2 સ્થાન ખસી જશે તો મળશે મને 225.9. તો આ થઈ ગયો માગેલ સંખ્યાનો એન્ટીલોગ. ફરીથી કહું છું હું કે જેવું આપણે એન્ટીલોગ જોઈ લઈએ એટલે જે અંક તમને અહીંયા મળે છે એમાં પ્રથમ અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો અને ત્યારબાદ સાદુરૂપ આપી દો. એટલે કે 10 ની ઘાત જે રીતની સેટ થયેલી હોય, માઇનસમાં હોય તો માઇનસમાં, પ્લસમાં હોય તો પ્લસમાં, એ રીતે તમે એને સાદુરૂપ આપી દો એટલે આપણને અહીંયા એક અંક મળી જશે, કોઈ એક સંખ્યા મળી જશે કે જે આપણને એન્ટીલોગ દર્શાવે છે. હવે બીજું એક ઉદાહરણ લઉં. ચલો આપણે એન્ટીલોગ જોવો છે કઈક આ રીતની સંખ્યાનો કે 4, 12.85, 99. તો અહીંયા પૂર્ણાંક ભાગ જે છે આ સંખ્યાનો એ ઋણ છે અને અપૂર્ણાંક છે પોઈન્ટ પછીનો ભાગ એ ધન છે એવું દર્શાવે છે. તો સૌથી પહેલા તો આ સંખ્યાનો એન્ટીલોગ જોવો છે તો 4, 12 છે એ શું હશે? પૂર્ણાંશ ભાગ હશે. તો 10 ની ઘાતમાં મૂકી દઉં. 10 ની ઘાત કેવી થઈ જશે? -4. હવે પોઈન્ટ પછીની સંખ્યાનો આપણે એન્ટીલોગ જોઈએ તો એમાં 85 નો 9 માં અને 9 માં મીન ડિફરન્સ. ચલો તો આપણે 85 નો 9 માં આપણે પેલા જોઈએ. તો અહીંયા 85.85 નું 9 માં એટલે 72, 28 થશે. તો 72, 28 છે ને અહીંયા મૂકી દઉં હું 72, 28. હવે 9 માં આપણે મીન ડિફરન્સ જોવાનો છે તો 0.85 નો 9 માં મીન ડિફરન્સ તો કેટલો છે? 15 નો. તો 15 ને આપણે એડ કરી દેશું. તો અહીંયા +15 મૂકી દઉં, સરવાળો કરી દઈએ. 8 ને 5, 13, એક આવશે વધી તો સરવાળો થઈ જશે અહીંયા 4, 2, 7 એટલે 72, 43. તો એ 4 અંકની સંખ્યા છે અહીંયા મૂકી દઉં 72, 43. હવે પ્રથમ અંક પછી આપણે શું મૂકશું? પોઈન્ટ. તો હવે આપણે એને સાદુરૂપ આપી દઈએ. અહીંયા કેટલી ઘાત છે? 10 ની -4 છે. તો 10 ની -4 છે એટલે અહીંયા પોઈન્ટ છે ઈ 4 સ્થાન છે ઈ ડાબી બાજુ ખસી જશે. તો અહીંયા 4 સ્થાન ખસેડવા માટે મારે શું કરવું પડશે? 1, પછી 2,
3 અને 4 આગળ 3 શોન મૂકવી પડશે એટલે 0.0007 2 4 3 તો આ થઈ જાય છે આપેલ સંખ્યાનો એન્ટીલોગ. હવે લોગ એન્ટીલોગ છે એ તમારે ખાસ ફિઝિક્સમાં અને એનાથી વધારે બી એપ્લિકેશન એટલે કે ઉપયોગ આવતો હોય તો એ કેમેસ્ટ્રીમાં છે. ઓકે, તો લોગ એન્ટીલોગ ની આ મેથડ છે તમને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ખાસી એવી હેલ્પફુલ થશે. હવે પ્રેક્ટિસ માટે હું તમને અમુક પ્રશ્નો છે આપું છું. 5 ક્વેશ્ચન થી લોગ ના આપું છું અને 5 ક્વેશ્ચન થી એન્ટીલોગ ના આપું છું. એટલે આન્સર સાથે તો તમે પ્રયત્ન કરો અને ચેક કરો આન્સર તમને સાચા મળે છે કે નહીં. તો હોમવર્કમાં હવે તમારે પ્રેક્ટિસ માટે લોગના 5 ક્વેશ્ચન્સ છે એ કરવાના છે અને અહીંયા આન્સર બી મેં તમને સાથે લખી દીધા છે. એ જ રીતે એન્ટીલોગના બી આ 5 ક્વેશ્ચન છે અને વિથ એમના આન્સર છે. ઓકે, તો એટલું તમને હોમવર્ક રહેશે.